સર્વ સ્વાધ્યાય પ્રેમી શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો બધાને સાદર પ્રણામ. બધા સુખ શાંતિમાં હશો. આપણે મહોપાધ્યાય તર્ક શિરોમણી એવા યશો વિજયજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલી સંકીર્તના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય પ્રારંભ કરીએ તે પહેલા આજનો દિવસ જરા દુઃખદ સમાચાર પણ છે. આપણે અમદાવાદથી ઉપડેલું લંડન જવા માટે જે પ્લેન ક્રેશ થયું, લગભગ 301 જેટલા પેસેન્જર, ક્રૂ મેમ્બર, પાયલટ આદિ પણ ઘણા લગભગ કેટલાક પરલોકના પથ્થે પર નીકળી ગયા છે, કેટલાક ઇન્જર્ડ છે, અને એ પણ પાછો રેસિડેન્શિયલ એરિયા ઉપર ક્રેશ થયું. તો એ પણ બહુ કમકમાટી કર્યું. પ્લેનની અંદર રહેલા લોકોને તો ઈજાગ્રસ્ત અને મૃત પામ્યા જ, પણ સાથે સાથે જે રેસિડેન્શિયલ હતા એ લોકો પણ ઘણા બધા મૃત્યુ પામ્યા છે. તો એ બધા જીવો સુખ શાંતિને પામે, સદગતિને પામે એ માટે આપણે પહેલા 12 નવકારનું સ્મરણ કરી લઈએ. 12 નવકારના સ્મરણ પછી આપણે આગળ વધીએ. ઓકે, તો બધા ઈષ્ટદેવનું અને 12 નવકારનું સ્મરણ કરજો. બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે સંકીર્તના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય કરીએ છીએ. આ સંકીર્તના 67 બોલની સજ્જાઈમાં આપણે જે સમ્યક્ત્વના લક્ષણો છે એ સમ્યક્ત્વના લક્ષણો સંબંધી આપણે વાતો કરીએ છીએ, બરાબર ને? એના પહેલા લક્ષણ પહેલા આપણે શું વાત કરી હતી? ભૂષણ. લક્ષણ અને ભૂષણમાં શું ફરક? ભૂષણ એટલે શું? ભૂષણ, સમ્યક્ત્વનું ભૂષણ એટલે શું? એવું હોય કે સમ્યક્ત્વ જેનાથી શોભે એ ભૂષણ કહેવાય. શણગાર. ગુણોના સમ્યક્ત્વ શોભે એ 5 ગુણોને 5 ભૂષણ કહેવાય. 5 ભૂષણ જેમ કે જેમ શુદ્ધ થયેલું શરીર હોય, બરાબર ને? શુદ્ધ નાહી ધોઈને ચોખ્ખું કરેલું શરીર હોય અને એના ઉપર જ્યારે આભૂષણો પહેરવામાં આવે, સોનાના કે રત્ન જડિત, સુવર્ણથી યુક્ત રત્ન જડેલા એવા આભૂષણો ઘરેણા પહેરવામાં આવે અને શરીરની સુંદરતા વધે, બરાબર ને? શરીરની સુંદરતા વધે, બરાબર. તો એ જ પ્રમાણે શું તો કે આ સમ્યક્ત્વ શું તો કે જે બાહ્ય ક્રિયાઓ છે એના થકી સમ્યક્ત્વ શોભે છે. કઈ કીધી હતી? કૌશલ્યતા, તીર્થ સેવના, ભક્તિ, હા, સ્થિરતા, દ્રઢ ધર્મ અને જેની શાસનની પ્રભાવના, બરાબર ને? પહેલા આપણે કીધું હતું તીર્થ ભક્તિ, બરાબર ને? તીર્થ ભક્તિમાં કૌશલ્યતામાં આપણે કોની વાત સાંભળી હતી? ઉદાઈ રાજા, બરાબર ને? ઉદાઈ રાજા. તો ઉદાઈ રાજા ધર્મની કુશળતા, બરાબર ને? કેવા ધર્મની અંદર કેવો રસ, બધી વસ્તુને જાણતા, બરાબર ને? અને રાજા પણ હોતે છતાં પણ આત્મા માટે કેવા જાગૃત,
હમ. આત્મા માટે કેવા જાગૃત કે પર્વતિથિઓમાં ઔષધની આરાધના કરી, ઉપવાસ આદિ કરી પર્વતિથિઓની આરાધના, અને એ પણ પાછું સહોશપૂર્વક, ભારપૂર્વક, વિધિપૂર્વક. બરાબર. પછી તીર્થ ભક્તિ. તીર્થ ભક્તિમાં આપણે કોની વાત સાંભળી હતી? નાગદત્ત. બરાબર ને? કે ચલો નાગદત્ત, આપણે છે એવું બની શકે કે નાગદત્તે શું કર્યું હતું? નાગદત્તે શું કર્યું હતું? પરમાત્માની અંગરચના જોઈને જીનદાસ શેઠનો પુત્ર જીનદત્ત જ્યારે કે જીનદાસ શેઠનો પુત્ર જીનદાસ કે જે પરમાત્માની અદ્ભુત ભક્તિ કરી, જે મહાપૂજા કરી, બરાબર ને, એને જે પરમાત્માની અંગરચના કરી, એ અંગરચના જોઈને એને પણ વિચાર આવ્યો, ભાવ જાગ્યો કે હું કેમ, તો કે એ અંગરચના ભક્તિ જોઈને પછી વિશ્રામ દેશ બના જાય છે, જાતે જ કરવું હોય છે. તો કે અંગરચના અને ભક્તિ જોઈને એના પિતા એટલા પ્રસન્ન થયા. કોના? તો કે નાગદત્તના પિતા. અને એ પિતાની પ્રસન્નતાને જોઈને એને વિચાર્યું કે હું પણ એવું કાર્ય કરું કે મારા પિતા પણ એ જોઈને આજે પ્રસન્ન થયા, એવી પ્રસન્નતા મારા પિતા પણ જુએ. અને ત્યારે પરદેશ જવાનું નક્કી કર્યું. બરાબર ને? એક વસ્તુ છે આ ભક્તિ પ્રભાવના પણ જુઓ ને, એક રીતે કહીએ તો શાસન પ્રભાવના પણ મોટી થાય, ધર્મ પ્રભાવના પણ થાય. કેમ? તો કે એની ભક્તિ જોઈને કોઈક બોધ પામે છે, કોઈકને પ્રશંસા કરવાનું મન થાય, અને એની પ્રશંસા જોઈને એને કરવાનું થાય. આપણા જીવનની અંદર જો આપણે આપણી ભક્તિ સહજ, બરાબર, કોઈ પ્રશંસા કરે એ માટે નહીં, પરંતુ એવી રીતે પરમાત્માની ભક્તિ કરીએ, એવી આરાધના કરીએ, એવી ભક્તિ કરીએ, એવા ઓતપ્રોત બનીએ, એવા ભાવથી કરીએ ને કે જોઈને, લોકોને જોઈને, લોક જોઈને જોનારને પણ ખરેખર હું પણ આવી ભક્તિ કરું એવો ભાવ જાગે. નાગદત્તના જીવનમાં એવી, બરાબર, એટલે એવું સમ્યક્ત્વ એના જીવનમાં ઝળહળતું હતું, કે શોભતું હતું એમ ભક્તિપૂર્વક. પછી ભક્તિ માટે કોનું ઉદાહરણ હતું? કામિની. અમિત હા, તેજ રાજા. અમિત તેજ રાજા. બીજું? કામિની. કામિની. બરાબર. અમિત તેજ રાજા અને કામિની. કામિનીને એવું વશીકરણ કરવામાં આવ્યું હતું, બરાબર ને, કોઈ તાંત્રિક દ્વારા, ઓલા ચોર દ્વારા, કે જે પોતે કોઈ પણ રીતે માનવા તૈયાર હતી નહીં. બરાબર ને? અને પછી મહાકષ્ટ એને ફરીથી કર્યું. બસ એ પ્રમાણે શું કે જીનેશ્વર પ્રભુની ભક્તિ એવા ઓતપ્રોત બનીએ કે શું, તો કે જેનાથી પાછું વાળવું અઘરું પડે. પાછું મોહ એને શું, તો કે કોઈ સંસારની કોઈ મોહ માયા એને પાછી વાળી ન શકે એવી ભક્તિ. પછી આગળ દ્રઢતા. બરાબર. દ્રઢતામાં ધર્મમાં દ્રઢતામાં આપણે સુરશાસ્ત્રાવિકાની વાત સાંભળી હતી. બરાબર ને? તો એવી રીતે આપણે ત્યાર પછી અત્યારે સમ્યક્ત્વના લક્ષણની વાત કરીએ. લક્ષણ એટલે શું? નિશાની. બરાબર ને? લક્ષણ એટલે શું? આચરણ, નિશાની. બરાબર ને? એની અંદર અંતરની અંદર એના આત્માના પરિણામ કેવા છે, એના ભાવો કેવા છે, એના ઉપરથી શેના ઉપરથી ખ્યાલ આવે, તો કે એના વર્તન ઉપરથી ભાની. એટલે એમ કે એક બહુ સરસ મજાનું એક સૂત્ર એટલે શું વાક્ય છે કે ભગવદ નામનો કીર્તન જેના જીવનમાં જળાયજો, ભગવદ નામનું કીર્તન જેના જીવનમાં જળાયજો, વિચાર વાણી વર્તાવ ધીમે સુધરતા જાય તો. વિચાર વાણી વર્તાવ ધીમે સુધરતા જાય છો. એટલે શું, તો કે જેના જીવનમાં પરમાત્માનું નામ જોડાયું હોય, બરાબર, જેના જીવનની અંદર, જેના જીવનમાં એટલે જીવ સાથે, આત્મા સાથે, જેને ધર્મ આત્મસાત થયો છે, સમ્યક આત્મસાત થયું છે, તો એનું વિચારવાણી વર્તાવ પણ સુધરતું જાય. સુધરતું જાય એટલે કે શું, તો કે ભૌતિક સુખોથી દૂર થઈ આત્મા તરફ વળે. બરાબર ને? તો એવો
આ અજયનો વાત કરી, અજયનોની અંદર આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. પણ અહીંયા આપણે એમ કહે છીએ કે જે જીવનમાં ખરેખર જે વિતરાગ પ્રણિત ધર્મ, જીનેશ્વરનો ધર્મ, જેને હૃદયને સ્પર્શ્યો છે કે કેમ, તો એ કેવી રીતે ખ્યાલ આવે? તો કે આ લક્ષણો છે. જો આ આટલી વસ્તુઓ દેખાતી હોય તો એના સિવાય પણ ઘણા બધા છે. પણ અહીંયા આજે આટલી જે વસ્તુઓ કહેવામાં આવ્યું છે, કયું તો કે ઉપશમ, સંવેગ, બોલો, નિર્વેદ, નિર્વેદ, અનુકંપા, અનુકંપા, આસ્તિકતા. આસ્તિક્ય. બરાબર ને? તો આ 5 સમ્યક્ત્વના લક્ષણ છે. જેમ આપણે ગઈ વખતે પણ વાત કીધી કે જેમ ધુમાડો ઉડતો હોય એટલે સહજ ખ્યાલ આવે કે ત્યાં અગ્નિ છે. ધુમાડો દેખાય એટલે સહજ ખ્યાલ આવે કે ત્યાં અગ્નિ છે. બરાબર? તો એવી રીતે શું, તો કે જેના જીવનની અંદર આ વસ્તુ બાહ્ય દેખાતું હોય તો એના જીવન બાહ્યવેશ કોઈ પણ હોઈ શકે. સાંભળજો, બાહ્યવેશ કોઈ પણ હોઈ શકે, પણ અંદર આત્માની અંદર સમ્યક્ત્વ હોઈ શકે છે. ત્યારે એ સમ્યક્ત્વને જાણવાની નિશાનીઓ આ પ્રમાણે કહે છે: ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતા. આ 5 પ્રકારના લક્ષણ કહેવામાં આવે છે. જ્યારે અહીંયા આપણે ઉપશમ નામના ગુણની, ઉપશમ નામના લક્ષણની આપણે વાત કરી, અને એ વાતની એ કથાની અંદર આપણે મૈતારેય મુનિની વાત સાંભળી. બરાબર ને? ચંદ્રાવતંસ રાજાના પુત્રો, બરાબર, 2 રાણીઓના 2 પુત્રો, અને એમાંથી એક રાણીએ તો શું કહેવાય, રાજાએ પણ ધર્મને પામેલા હતા, અને તો કે કૌશલ પ્રતિમાને ધારણ કરેલું હતું, વિગ્રહ સંકેત પૂર્વક કે જ્યાં સુધી દીપક ચાલે ત્યાં સુધી મારે કૌશલમાં જ રહેવાનું. પરંતુ સંજોગ વસાત ઓલો જે સૈયા પાલક હતો એ રાતભર એ તેલની અંદર, દીવાની અંદર તેલ પૂરતો રહ્યો, અને દીવો પ્રજ્વલિત રહ્યો. કડકપણે રહેતા સવાર પડતા જ દીવો અજવાળું થયું, દીવામાં તેલ પૂરવાનું બંધ કર્યું એટલે દીવો બુઝાયો, અને આ બાજુ જે ચંદ્રાવતંશ રાજા હતો એ પણ શું, તો કે હવે પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો. પૂર્ણ એટલે કે દીવો ઠરી ગયો. દીવો ઠરી ગયો એટલે એક જ્યાં હવે કૌશક પાડીને પગ ઉપાડવા જાય છે, પણ તે નસો પગની નસ બધી જામી ગયેલી હતી, સ્ટક થઈ ગયેલી, ઉભી રહી ગયેલી હતી. એટલે તો કે ત્યાં ને ત્યાં જ જેમ સૂકું લાકડાનું જેમ સૂકું થડ પડી જાય એ રીતે પડી ગયા, અને ત્યાં જ વિચારગ્રસ્ત થતા, મર્મ જગ્યાઓમાં ઘાત થતા સમતા ભાવની અંદર આશ્વાસન પૂર્વક મૃત્યુ પામ્યા. બરાબર ને? પોતાના પુત્ર ગુણસાગરને, કે સાગરચંદ્ર, કોણ? સાગરચંદ્રને રાજા બનાવ્યો. બરાબર ને? પણ આમ તો શું કહેવાય, સાગરચંદ્રની ઈચ્છા નથી, પરંતુ છતાં પણ અપર માતાએ પણ વિચાર્યું કે તમે એ પુત્ર હોય કે મારા માટે તો પણ મારો જ પુત્ર છે એમ કરીને પરણે બતાવ્યો. આપણે કથા સાંભળી ગયા છે મૈતારેય મુનિની. બરાબર ને? અહીંયા આ બધું આમ તો કહેવામાં જ એમ કહીએ, એક પ્રશ્ન થાય, તમને કહું કે આમ ઉપશમ ભાવની વાતો કરીએ તો માત્ર જે મૈતારેય મુનિ માસક સમણના પારણે જે સોનીના ઘરે આવ્યા, કૌંસ જે લાડુ લેવા, ગોચરી લેવા માટે સોની ઘરમાં ગયો, અને તે સમય દરમિયાન સાધુ બારે ઉભા છે, અને ત્યાં જ બાજુમાં રમતું ફરતું એવું ઓલું કૌંચ પક્ષી, કૌંચલું આવીને જવલા ચણી ગયું, અને પછી ત્યાં ફરવા પણ લાગ્યું. સાધુ ઉભા છે, સોનીએ વારંવાર વિનંતી કરી, થોડા સ્ટ્રીક થઈને પણ કીધા, પણ છતાં પણ ઉપશમ ભાવમાં રમતા એવા એ મુનિવર, મૈતારેય મુનિવર સ્થિર રહ્યા. બરાબર? કઈ પણ બોલ્યા નહીં. કારણ તો કે કરુણા, જીવદાન. અહીં કેમ કે જો બોલીશ તો શું થશે, તો કે અસત્ય બોલવાનું નથી. કેમ કે અસત્ય મૃષાવાદ વીરમણ વ્રત ગ્રહણ કરેલું છે. એટલે અસત્ય બોલશે નહીં તો બોલવું શું? મૌન ધારણ કરે છે, અને અંતે એ જે પોતે નિર્દોષ છે પરંતુ જીવની રક્ષા ખાતે પોતે આખે આખા હોમાઈ ગયા. એટલે કે
તો કે સોની દ્વારા ઓલા જે ચામડું વીંટવામાં આવ્યું, ચામડું ખેંચાતું ગયું, થડ તડ 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 તડતા નસની ઓલી માથાની નસો તૂટવા લાગી, ચામડા પણ ફાટવા લાગ્યા અને માથું ફાટી ગયું, મૃત્યુ પામ્યા, અંતકૃત થઈને કેવલ પામી મોક્ષે પણ ગયા. મૂળ કથા આ હતી. મૂળ કથા એટલે કે સારાંશ કે એ સમયની અંદર પણ જે ઉપસમ ભાવની અંદર રહ્યા, બરાબર છે ને, કે એક જીવની રક્ષા કાજે એ પોતાના જીવને પોતાનું સહેજ પણ એક કષ્ટ દેનાર એના સોની ઉપર સહેજ પણ રોષ નથી. એટલે કે છે ને કે આત્મનિંદે આપનો જી સોનીનો સો દોષ, આત્મનિંદે આપ એવા પણ મોટા યતિજી મનન આણે રોષ, આત્મનિંદે આપનો જી સોનીનો સો દોષ, મેં તારજ મુનિવરા ધન ધન તુમ અવતાર, મેં તારજ મુનિવરા ધન ધન તુમ અવતાર. તો આ કથાની અંદર એ જ આપણને વાત જણાવી. તો પ્રશ્ન એ થાય તો પછી આગળના ભવો કહેવાની જરૂર શું? વળી ઓલી 9 કન્યાઓ સાથે પરણવાની લગ્નની જરૂર શું? એ કથાઓ કરવાની શું જરૂર? પૂર્વ ભવ કે વળી દેવના ભવોની અંદર કે પછી આ બધા એ બધી કથાઓ કરવાનું શું કારણ? આવો પ્રશ્ન થાય આપણને. હવે તો આપણે તો વિચારીએ કે શોર્ટ એન્ડ સ્વીટ, ભાઈ મુખ્ય કહી દો ને. પણ પૂર્વના ભાવમાં એને કેવા કેવા કાર્ય કર્યા હોય ને એનાથી એને પુણ્ય જે મળ્યું હોય કે પણ અહીંયા તો પૂર્વના પુણ્યની અંદર અહીંયા તો શું કહેવાય, બોલો, સોની માથા ઉપર વાદળ વિશે વીટે એવું તો એનું પુણ્ય ના કર્યું હોય ને. હા, પણ જેવા કર્મ કર્યા હોય એવું આપણું બધું આવે ને પછી આગળ. એમાં એવું કઈ આવ્યું આપણે ક્યાંય પુણ્યશાળીઓ? હા, એને નથી સાધુ પ્રત્યે એ લોકો દ્વેષ કર્યો તો ઈ ઓલો પુરોહિત નો દીકરો હતો, એ પુરોહિત નો દીકરો હતો, એને સાગર ચંદ્ર મુનિ ને નતા નચાવ્યા અને ના ઓલું કર્યું ત્યારે. બરાબર. તો એવા તો આ તો ખાલી એક, એ તો એમને સજા કરવા માટે આવેલા એમની વાત, પણ એના સિવાય અન્ય સાધુઓ બીજા જે સંઘના લોકો દ્વારા ખ્યાલ આવે કે રાજાનો દીકરો અને પુરોહિતનો દીકરો આ બંને જણા તો એવા અધમ કૃત્ય કરે છે કે નિર્દોષ સાધુઓને પણ મારામારી પણ કરી નાખે અને ગમે તેવું અભદ્ર વર્તન કરે, આવું બધું કરતા. બરાબર ને? તો એ કથા આગળના ભવોની કથા પાછળનું કારણ શું? એમાં મેતારી મુનિની કથાની અંદરથી આપણને આગળમાં કેવું હતું ને પછી કેવું થઈ જાય છે ઈ જોવાનું ને. પણ બોધ મળે, એમાંથી બોધ શું મળે? હા, યસ, બોધ શું મળે આપણને? જેવું કરશું એવું પામશું. કેટલી હદ સુધીની ક્ષમતા એ લોકો કરી રાખી શકે છે એમ. જેવા પ્રકારનું કર્મ કરે એવા પ્રકારનું તેને ફળ પ્રાપ્ત થાય છે. બરાબર ને? જેમ શું તો કે જે ઓલા જે મૈતાર્ય મુનિનો જીવ પૂર્વ ભવમાં એ પુરોહિતનો જીવ હતો, અને પુરોહિતનો જીવ શું તો કે આદર ભાવ નતો, દીક્ષા પાડતો હતો, પરંતુ શું તો કે દીક્ષા પ્રત્યેનો સહેજ પણ આદર ભાવ હતો નહીં. આદર ભાવ નથી, શું કહેવાય, નહીં કથા કરી. અને એ દ્વેષ ભાવથી જે કરતો હતો, જેના કારણે બીજા ભવની અંદર ચંડાલ ગોત્રની અંદર ઉત્પન્ન થયો. કેવા? ચંડાલ ગોત્રમાં. બરાબર. અને આ કથાઓ કેવા પાછળનું આપણને મુનિ ભગવંતો આ બધી કથાઓ સાથેનું કારણ જણાવે કે સંસાર કેવો સ્વાર્થી છે, એ પણ આની અંદર જાણવા મળ્યું. સંસાર કેવો સ્વાર્થી છે. ચંદ્રાવતંસ રાજા અને ગુણસાગરને મારી નાખવા માટે કોણ કરે છે? કે પોતાની જ અપરમાતા. બરાબર ને? એટલે એમ કે અહીંયા આ કથાઓ આપણને સંસારની સ્વાર્થતા પણ બતાવે છે. સંસારની સ્વાર્થતા પણ બતાવે છે,
કર્મના પરિણામ પણ બતાવે છે, બરાબર. અને જો ધર્મનો સાથ લઈશું, ધર્મના શરણે જઈશું, તો ધર્મ આપણને શું પમાડે, શું આપે છે, એની પણ વાત જણાવે, બરાબર. તો સ્વાર્થના સંસારમાં ચંદ્રાવતંશ રાજા ગુણસાગરની આપણે વાત સાંભળી. વળી કર્મના પ્રભાવે એને શું, તો કે ચંડાલ કુળની અંદર ઉત્પન્ન થવાનું થયું. વળી સાધુ ભગવંતોને વગેરે મારી, એના કારણે એ કર્મ ઉદય આવતા અહીંયા પોતે નિર્દોષ હોતે છતે પણ શું, તો કે એને અસહ્ય વેદના સહન કરવાનું થયું. કેવી વેદના? કે જેમાં મૃત્યુ જ પામવાના. પરંતુ છતાંય જે ધર્મ ભાવ હતો, જે શુભ ભાવ હતો, ઉપશમ ભાવમાં રહ્યા, સ્વની ઉપર સહેજ પણ દોષ નહીં, ઉપકાર કે કોઈના પણ પ્રત્યે દોષ નહીં, દ્વેષ નહીં, તો જેના કારણે શું, તો કે કેવલ જ્ઞાન પામીને મોક્ષે પણ ગયા. એટલે એક જ કથાની અંદર આપણને અલગ અલગ બોધ મળે છે. એક જ કથાની અંદર, એક જ ઉદાહરણની અંદર આપણને અનેક ધર્મ જેવું કરીશું એ તો કરીશું તો બરાબર, યસ, પણ એને શું કર્યું હતું અને એનું ફળ કેવું માઠું આવ્યું, તો એ પરિણામો પણ આપણને જણાવે છે. એટલે કથાઓ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે. કેમ કે શુભ ભાવ, આ કથાઓ સાંભળતા આપણે પણ આપણા જીવનની અંદર એક તો ચોક્કસ નક્કી કરવાનું છે. જો કર્મ જેવું આપણે કરીશું, જેવા આપણે કર્મ કરીશું, જેવી ક્રિયા હશે, જેવું વર્તન હશે, જેવા ભાવો હશે, એ જ પ્રમાણે આપણા કર્મ બંધ થશે. આપણે દ્વેષથી કરીશું, રાગથી કરીશું, કે ગમે તે રીતે જેવા પ્રકારનું કર્મ આપણે બાંધીશું, એ આપણા જીવનની અંદર આવવાના છે, તે આવવાના છે. એટલે હર હંમેશ આપણે એમ કે જો દુઃખો નથી જોતા, કર્મોદયથી જે આવતા દુઃખો નથી જોતા, તો એના માટે કહે છે શું, તો કે બંધ સમય ચિત્ત ચેતીએ શું ઉદય સંતાપ. બંધ સમય ચિત્ત ચેતીએ શું ઉદય સંતાપ. એટલે તો કે કર્મ બંધ થાય એ સમયે જ આપણે સાવધાન રહીએ. જો કર્મનો બંધ જ ન થાય, એ પ્રકારનું આપણું જીવન જીવીએ, અથવા ઓછો થાય, અથવા એમાં પાપ કર્મ ન બંધાય, એ રીતે આપણે સજાગતા રાખીએ, સાવધાની રાખીએ, જયના રાખીએ, ઉપયોગ રાખીએ, તો કે એ કર્મ છે ભવિષ્યમાં એ કર્મ ઉદયમાં આવે, તો તે વખતે માઠા પરિણામ, દુઃખદ પરિણામ ન ભોગવવાના થાય. એટલે આ શાસ્ત્રકાર ભગવંતો, ગુરુ ભગવંતો આપણને વાતો જણાવે છે કે બંધ સમય ચિત્ત ચેતીએ શું ઉદય સંતાપ. સંકીર્તના 67 બોલની સજ્જાઈની અંદર પણ આજ આપણને વાતો કહે છે કે આપણાથી, અને અત્યારે એમ કે છે કે જો આપણને પણ આપણા જીવનની અંદર પણ જે કષ્ટ આવે છે, દુઃખ આવે છે, સંજોગ પરિસ્થિતિ સર્જાય છે, બધી જ પૂર્વકૃત જ છે. બધી પૂર્વકૃત જ છે. એટલે પૂર્વ કર્મના આધારે જે કર્મ આપણે બાંધ્યા છે, એ જ એ સંજોગોને આપણે ભોગવી રહ્યા છીએ. એ જ આપણે ભોગવી રહ્યા છે. એટલે કે છે શું, તો કે જે વર્તમાન સમય મળ્યો છે, એટલે આ કથાઓ અને ધર્મ આપણને શીખવાડે છે કે જે તમને જે સમય મળ્યો છે, આપણને જે સમય મળ્યો છે, એ સમયની અંદર સમભાવથી દુઃખદ પરિસ્થિતિ આવે, દુઃખ આવે કે સુખ આવે, તે વખત સમભાવ રાખીએ. અને જે વખતે શું કહેવાય, દ્વેષ ઈર્ષ્યા કસાયો જ્યારે આપણે નાચ નચાવે, તે વખતે એના પરિણામો જે માઠા આવે છે, તો એ પરિણામોને સામે ધ્યાનમાં લઈએ. એના પરિણામોને આપણી સામે નજર સામે રાખીએ કે અત્યારે જો આ કર્મ મારાથી બંધાશે, તો ભવિષ્યમાં મારે એના માઠા પરિણામ ભોગવવાના થશે. એટલે જીવનની અંદર આ ધર્મ આપણને શીખ આપે છે કે દરેક ક્ષણથી શું, તો કે હે જીવ પાપથી ભાગ, હે જીવ પાપથી ભાગ, આત્મ સાધના માટે જાગ. એટલે તો ચાલો હવે એ પ્રમાણે આપણે આગળ વધતા, જેમ પહેલું લક્ષણ કીધું ઉપશમ, એમ સમ્યક્ત્વનું બીજું લક્ષણ કે છે સંવેગ. ઉપશમનો મતલબ શું? સમભાવ, બરાબર ને? ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ કે દુઃખની પરિસ્થિતિ આવે, તો એવા સમયની અંદર પણ ઉપશમ ભાવની અંદર એવું સમતા ભાવમાં રહેવું. કોઈ આપણે આવડું હર હંમેશ પ્રસન્ન, સમભાવની અંદર રહે. તો હવે બીજું લક્ષણ કે છે સંવેગ. કયું? બીજું લક્ષણ કયું છે? સંવેગ. હવે સંવેગ શું કે છે? તો કે સંવેગ એટલે તો કે મોક્ષ પ્રાપ્તિની તીવ્ર અભિલાષા. સંવેગ એટલે મોક્ષ પ્રાપ્તિની એકદમ તીવ્ર અભિલાષા.
કેવી અભિલાષા કે જેને માનવ કે દેવ કે માનવ સુખોની જેને સેજ પણ ચાહના નથી. સમ્યક દ્રષ્ટિ જીવ, દેવ કે માનવ આ બંનેના સુખોને ક્યારે પણ જતો નથી. આ બંને સુખોને કેવા માને? દેવના કે મનુષ્યના સુખો તો કે જેમ ચક્રવર્તી કે વાસુદેવ વગેરે હોય તો રાજાઓને અનેક પ્રકારના સુખ છે. દેવોમાં તો કે દેવોમાં પણ ઘણું સુખ છે, પણ એ સુખ કેવું છે એમ કે તો કે જેમ વિષ મિશ્રિત અન્ન હોય, વિષ મિશ્રિત અન્ન હોય અને ફૂડ છે અનાજમાં કે ખાવાની અંદર ઝેર સ્લો પોઈઝન હોય તો એ આપણે ખાઈએ? આપણે ખબર હોય તો ના ખાઈએ, ન ખબર હોય તો ખાઈ લઈએ ને પછી ખૂટી જાય. સ્લો પોઈઝન હોય તો ખાઈએ ખરા આપણે? ના ખાઈએ. ન જ ખાઈએ, બરાબર ને? તો કેમ કેમ ખબર છે કે અંતે એ મારણ છે, બરાબર ને? સ્લો પોઈઝન હોય કે વિષ મિશ્રિત અન્ન હોય, વિષ મિશ્રિત ઝેરથી મિશ્રણ થયેલું અન્ન કે જે ખાદ્ય પદાર્થ હોય તો એને જેમ ખાવાનો ત્યાગ કરે છે એમ સમ્યક દ્રષ્ટિ જીવ છે એમ તો કે કર્મોદયે આવતા એ કર્મોદયે મળતા મનુષ્યના સુખ કે દેવના સુખોને ક્યારેય પણ ઝંખતો નથી. કેમ તો કે અંતે બંને સુખો પણ કેવા છે? તો કે મારણ જ છે, જીવનું મારણ જ કરે છે, જીવને દુઃખ આપનાર બને છે. એટલે કેમ કે એને સમજાયું છે કે જે શાશ્વતું સુખ, મોક્ષનું જે સુખ છે એ જ માત્ર શાશ્વતું સુખ છે. તો એ શાશ્વતા સુખને મેળવવા માટે જ એ હંમેશા પ્રયત્નો કરે. એટલે મોક્ષમાં એટલે કર્મથી છુટકારો, મુક્તિનું જે સુખ છે એ મેળવવા જ હંમેશા એ પ્રવૃત્તિ કરે. આને શું કહે છે? સંવેગ. જે ભવ પ્રત્યેનો ભવ વિરહ છે, જેને ભવ પ્રત્યેનો જેને વિરહ એટલે ભવનો વૈરાગ્ય છે. એટલે કે છે કે આવું એટલે સંસારનો યથાર્થ બોધ અને મોક્ષનું યથાર્થ ખ્યાલ આવતા એ શું કરે છે તો કે વૈરાગ્ય વાસિત બને અને મોક્ષની અભિલાષા વાળો બને. આવા સમ્યક દ્રષ્ટિ જીવ, આવો સંવેગી આત્મા એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે, બરાબર? અને કહે છે કે શું તો કે બીજું લક્ષણ એટલે આ બીજું લક્ષણ વૈરાગ્ય વાસિત થવું, સંસારથી ભવથી વૈરાગ્ય વાસિત થવું એ સમ્યક્ત્વનું બીજું લક્ષણ કહેવામાં આવે, જેને કીધું આપણે સંવેગ, ઉપસમ સંવેગ, બરાબર ને? હવે કે છે વૈરાગ્ય વાસિત જીવ કેવો કહે? વૈરાગ્ય વાસિત જીવ કેવો કહે છે તો કે ઘરમાં રહેવા છતાં માતાની જેમ, ધાવ માતાની જેમ અંદરથી ન્યારો રહે છે. અંદરથી ન્યારો રહે છે અને કહે છે કે હૃદયથી શું કહે છે? હૃદયથી એ સંસારી ભાવોમાં ક્યારેય પણ રંગાતો નથી. કોણ? તો કે સમ્યક દ્રષ્ટિ જીવ. ધાવ માતા આપણે શું કહેવાય? ધાવ માતાની વાત કરીએ તો શું કે ધાવ માતા જેમ બાળકોને ઘરના બધાનું લાલન પાલન વગેરે સરસ કરતા હોય, પરંતુ છતાં એને ખ્યાલ છે કે આ મારું તો નથી જ, બરાબર ને? એમ આ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ ઘરની અંદર હોતે છતાં પણ સંસારમાં રહેવા છતાં પણ સંસારના એ ભાવોમાં ક્યારે રંગાતો નથી, બરાબર? તો એ માટે હવે આ સંવેગ નામનું બીજું લક્ષણ માટે અહીંયા દવદંત નામના રાજાની કથા કહે છે. દવદંત ઋષિ. કોણ? દવદંત ઋષિ, બરાબર? દવદંત ઋષિ આ બહુ સરસ મજાની કથા. નેમિનાથ ભગવાનનું શાસનકાળ કદાચ આ કહેવાય. તે વખતે આ દવદંત ઋષિ થયા. હવે દવદંત ઋષિ કેવી રીતે થયા એની આપણે વાત સાંભળીશું. તો એમ કે છે કે હસ્તિશીર્ષ નામનું નગર છે. હસ્તિશીર્ષ નામનું નગર છે. તે વખતે જેમ હસ્તિનાપુર કહેવાય એમ હસ્તિશીર્ષ નામનું નગર છે. અને આ નગરનો જે રાજા છે જેનું નામ છે દવદંત રાજા, કે જે બળવાન છે, પરાક્રમી છે. અને તે વખતના સમયની અંદર શું તો કે એ પાંડવો વગેરે પણ હતા,
પાંચે પાંડવો વગેરે પણ હતા, પણ દરેક પોતપોતાના દેશની અંદર પોતપોતાનું પરાક્રમ હોય, બરાબર. જેમાં જેનો જે મહાનાયક હોય એને આગળ કરીને કરવામાં આવતું હોય, પણ એ વખતે ખાલી એ જ રાજા એ જ મોટા રાજા હતા એવું નથી, કે એના સિવાય પણ બીજા ઘણા બધા રાજાઓ હતા. તો અહીંયા દવદંત રાજાનું પણ રાજ્ય ચાલે છે, અને તે વખતે એ રાજા પણ તે વખતના વાસુદેવ એટલે જરાસંઘ રાજા. કોણ? જરાસંઘ રાજા. જે જરાસંઘ રાજાનું જેના નામથી જેનું નામ આપણે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે. જરાસંઘે જરા મૂકી અને કૃષ્ણ મહારાજાનું સૈન્યને એકદમ વૃદ્ધ બનાવી દીધું હતું. અને પછી તો કે નેમિનાથ ભગવાનના કહેવાથી કૃષ્ણ મહારાજાએ અઠ્ઠમ કર્યો, અને એ ધર્મેન્દ્ર દેવ પાસેથી પ્રભુ પાર્શ્વની પ્રતિમા માંગે, બરાબર ને? પ્રભુ પાર્શ્વની પ્રતિમા માંગે અને એના અભિષેકથી આખું સૈન્ય સબળ બનાવે અને યુદ્ધ કરે, બરાબર ને? તે વખતે યુદ્ધ કરે એટલે તે વખતે કૃષ્ણ તો તે વખતે જીત્યા નથી, જરાસંઘ હાર્યો નથી, કોઈ નિવેડો ન આવે એટલે અંતે પછી બંને છૂટા પડે. તો એ જરાસંઘ રાજા અહીંયા વાત કરે છે, જે પ્રતિવાસુદેવ છે. કોણ? તે વખતના આ જરાસંઘ નામના જે પ્રતિવાસુદેવ છે એની હવે વાસુદેવ ક્યારે થઈ શકે? તો કે પ્રતિવાસુદેવને જીત્યા પછી વાસુદેવ થાય. વાસુદેવ ક્યારે બને? તો કે પ્રતિવાસુદેવને જ્યારે જીતે ત્યારે. એટલે જેમ લક્ષ્મણ ક્યારે વાસુદેવ થયા? તો કે જ્યારે રાવણ પ્રતિવાસુદેવ હતો, તો રાવણ પ્રતિવાસુદેવને જીત્યા પછી એ અહીંયા વાસુદેવ બને. તો એવી રીતે જરાસંઘ છે એ વાસુદેવ હતો, એટલે વાસુદેવ એટલે 3 ખંડનો રાજા. વાસુદેવ એટલે 3 ખંડનો રાજા છે. તો એ 3 ખંડને જીતેલો છે એવો એ હવે એને જ્યારે બોલાવ્યા, અથવા પોતાને આમને આમ પણ એ જરાસંઘની સેવામાં એ દવદંત રાજા છે એ જાય છે. સેવામાં ગયેલા હતા, અને તે વખતે આ બાજુ જે પાંડવો હતા, જે પાંડવો છે એ પાંડવો આ હસ્તિશીર્ષ નગર ઉપર ચઢાઈ કરી અને એ ગામને હસ્તિશીર્ષ નગરને લૂંટ્યો. આ કથા આપણે વાત ક્યાંય સાંભળવામાં પણ ના આવી હોય. હસ્તિશીર્ષ નગરને કોણ? તો કે પાંડવો. તો કે પાંડવો આવું કૃત્ય કરતા? તો કે બધું જ થતું, બરાબર. તો હવે જ્યારે અને પાછા તેમાં આ જે રાજા છે દવદંત રાજા છે, પોતે તો હતા જ નહીં. હવે જ્યારે લૂંટીને જ્યારે આ પાંડવો પાછા નીકળી ગયા, અને આ બાજુ દવદંત રાજા પણ જરાસંઘ રાજાની સેવામાં ફરજ બજાવી પોતે પોતાના નગર તરફ ગયા. અને તે વખતે જ્યારે એને ખબર પડી કે હસ્તિનાપુરના જે રાજાઓ છે, હસ્તિનાપુર નગરના જે રાજવીઓ ક્ષત્રિયો, તો એને શું થયું કે આ નગર ઉપર ચડાઈ કરી અને લૂંટફાટ કરી ગયા છે. કેમ કે રાજા હતા નહીં. રાજા જ્યાં સુધી સરેન્ડર ન થાય ત્યાં સુધી તો કે એ યુદ્ધ એ જીત્યા કહેવાય નહીં. પરંતુ અહીંયા રાજા હતા નહીં, સ્વયં રાજા હતો નહીં, એટલે તો એ લોકો તો પાછળથી તો કે જેને શું સળકપળ પણ કહેવાય, અથવા શું તો કે એક ક્ષત્રિયનો ધર્મ ન કહેવાય. એમ ક્ષત્રિય રાજા શું તો કે યુદ્ધ કરીને જીતે, પરંતુ અહીંયા તો છળકપટ પણ કર્યું કે ન હોતે છતાં એ લોકો ચડાઈ કરીને આવી ગયા. એટલે અહીંયા ગુસ્સે ભરાયા. દવદંત રાજા હતો એકદમ ગુસ્સે ભરાયો કે શું તો કે આવા નમાલાઓ છે, કાયર છે આ પાંડવો, એ લોકોને પાઠ તો બનાવવો જ પડશે, એ લોકોને શિક્ષા કરવી પડશે. એટલે આમ કરતા દવદંત રાજા પોતાના સબળ સૈન્ય સાથે એ કુરુ દેશના એ હસ્તિનાપુર નગર ઉપર ચઢાઈ કરી. પરંતુ એ ક્ષત્રિય હતો, રાજવી હતો, રાજાને યોગ્ય ગુણે શોભતો હતો.
જણાવે છે કે જેમ જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે, એ પ્રમાણે આ હસ્તિનાપુર નગરને આ દબદંત રાજાએ પોતાના સૈન્ય વડે આખો ઘેરો ઘાલી લીધો. ગમે ત્યાંથી જો આવે તો એનું સૈન્ય એવું તૈયાર કે એ પાંડવોના સૈન્ય આવે તો તરત એને કચરઘાણ કરી નાખે એવું વિશાળ સૈન્ય સહિત, એવા વિશાળ સૈન્ય સહિત આ નીકળેલા છે. ઘેરો ગાળેલો છે. પોતાના દૂતને મોકલે છે. દવદંત રાજા પોતાના દૂતને મોકલે. યુધિષ્ઠિર રાજા, પાંડવોમાં યુધિષ્ઠિર રાજા છે તે વખતે. યુધિષ્ઠિરને જઈને કહેવડાવે કે શું તમે તો ક્ષત્રિયને પણ, ક્ષત્રિયોના કુળને તમે લજવો છો. કેમ કે તો કે આવું કોઈ સારા રાજ્યોને કે સારા રાજાઓને કોઈ પણ રીતે શોભે નહીં. અને શું કહેવાય કે ઉત્તમ કુળમાં તમે જન્મેલા છો, ઉત્તમ વંશમાં, ઉત્તમ વંશમાં જન્મેલા અને આવું કૃત્ય કરો છો. એટલે કે શું તો કે રાજા ન હોય અને લૂંટફાટ કરીને આવો છો. જો હવે શું કહેવાય કે યુદ્ધ માટે આવ્યો છું, જો શું કહેવાય તો કે ઉત્તમ કુલના વંશ જન્મેલા છો, બરાબર ને? અને કે કેવડાવ્યું કે જો તમારામાં પરાક્રમ હોય, તમારામાં પરાક્રમ હોય તો તમે મારી સામે યુદ્ધ કરો અને જીતો. એટલે આ બાજુ ચતુર્મુખ એટલે મીઠા, ખાટા, કડવા અને તીખા વેણ પણ કીધા. પણ જ્યારે આ પાંડવો પણ જો એક છે કે આપણે ઘણી વખતે કે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમ કહેવાય, પણ એ પણ ક્યારે થઈ શકે કે કોઈક સથવાર હોય ત્યારે. એ કે છે કે હવે આવું વેણ કે છે, પરંતુ એનું સૈન્ય અને એના પરાક્રમ, એ દેવદંત રાજાનું જે પરાક્રમ અને બળવાન આ યુધિષ્ઠિર અને પાંડવો પણ જાણતા હતા. કેમ કે એમાંથી કોઈ પણ એની સામે જીતી શકે એવું હતું નહીં. ઘણા સમય સુધી ઘેરો ઘાલીને રાખ્યો અને આ બાજુ પાંડવો કોઈ પણ રીતે બહાર ન જ આવ્યા. કારણ ઓલું કે છે ને કે ગુફામાં રહેલું શિયાળ હોય અને એને સિંહ બોલાવતો હોય, સિંહ બહારથી બોલાવતો હોય તો નીકળે ખરું? ના જ નીકળે. ખબર છે કે પોતાના રામ રમી જશે. એટલે કે છે કે પોતાના એના પરાક્રમથી વાકેફ હતા, જાણતા હતા. એટલે અહીંયા પાંડવો સહેજ પણ કોઈ પણ નીકળ્યા નહીં. અંતે શું એ પણ કંટાળ્યા એમ તો કે અને પોતે પોતાના નગર તરફ રવાના થયા. આ બાજુ પાંડવો અને કૌરવો એ લોકો પણ ખરેખર લજ્જિત તો થયેલા છે, પણ કેવું કોણે? કારણ શું તો કે જેનું પરાક્રમ મોટું એમ એ લોકો પોતાને પરાક્રમ મોટા માનતા, પણ હવે રાજા એવો આવ્યો છે કે જેની સામે કોઈ પણ લડવા માટે સક્ષમ નથી. ત્યારે જણાવે હવે ઘણા દિવસ છતાં પણ પાંડવો લડવા ન આવ્યા એટલે ઉદ્વેગ પામતા. શું કહેવાય કે આ નમાલાઓ છે, સાવ નમાલાઓ છે એવું દેવદંત રાજા પોતાના સ્વનગર તરફ પાછો ફર્યો અને કે છે વિચાર મનમાં કે ઉત્તમ કુલમાં, ક્ષત્રિય કુલમાં પોતાના ધર્મને પણ, ક્ષત્રિય પોતાના ધર્મને પણ હંમેશા વિચારે જાણે. શું તો કે ક્ષત્રિયનો ધર્મ શું તો કે સામે આવેલા સાથે લડવાનું, કે નહીં કે ન હોય ને લઈને ભાગી જવું, એ ક્ષત્રિયનું કાર્ય નથી. એટલે બધું જે મારી શકે, જે સામે આવે એની સાથે બી લડવું, જે સામે ચાલે લડવા માટે આવે એની સાથે લડાઈ કરે. નહીં તો જો લડવા ન જાય, બરાબર ને, સામે ચાલીને સામે લડવા માટે આવ્યો હોય ને જો લડવા ન જાય તો એને શું કે એનો અપયશ થાય. એમ કે અપયશ એટલે જેમ સરેન્ડર થઈ જતા રાજાઓ હતા, બરાબર ને, તો કે એને મરણ પામવું પડે કઈ વાંધો નહીં, પરંતુ સરેન્ડર નતા થતા. કેમ તો કે પોતાનો અપયશ ફેલાય એ રાજાઓ ક્યારે પણ મંજૂર કરતા નહીં, અને એ ઉત્તમ વ્યક્તિઓ ક્યારે પણ એને પસંદ કરતા નથી. તો આમ વિચારી એને નક્કી કર્યું કે જે સામેથી લડવા આવે એની સાથે યુદ્ધ કરવું જ જોઈએ એમ કે છે. હવે બને એવું સમય જતા પોતાના નગરની અંદર આ દવદંત રાજા પણ
ધર્મને પામેલા છે. જે વ્યવહાર અને ધર્મને પામે છે, સાંભળજો, જે વ્યવહાર ધર્મને જાણે છે એ આત્મધર્મને પણ જાણે છે. જેના આત્મધર્મમાં આત્મિક ભાવના જેના ઠેકાણા નથી એ વ્યવહારમાં પણ ડખા જ હોય. જે નિશ્ચય એટલે આત્મિક ભાવો છે, આત્મિક ધર્મ છે, એની જે સમજે છે એનો વ્યવહાર પણ શુદ્ધ હોય. પણ જેનો વ્યવહાર પણ શુદ્ધ હોય, બસ વ્યવહારમાં પણ ડખા હોય નહીં, વ્યવહારમાં પણ જેને ડખા હોય તો અંતરાત્મા તરફ હજી ડોક્યું નથી થયું એમ સમજવું. કેટલાક અંશે, મહદ અંશે એમ કહીશું આપણે. ત્યારે હવે આ રાજા, દવદંત રાજા એ હસ્તિશીર્ષ નગરની અંદર સારી રીતે રાજપાટ ભોગવી રહ્યા છે, સાથે પ્રજાનું પાલન પણ કરે છે અને આત્મા તરફ પણ જાગૃત છે. એકવાર બન્યું એવું, તે વખતે નેમિનાથ ભગવાનના સાધુ ધર્મઘોષ નામના જે સાધુ હતા, ધર્મઘોષ સુરીજી મહારાજ છે, કે જેઓ પાંડવો પણ જેમોની પાસે દીક્ષા લીધી હતી એવા. તો ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ આ વિચરણ ફરતા ફરતા આ શીર્ષપુર નગર તરફ, હસ્તી શીર્ષ નગરમાં આવ્યા છે. અને તે વખતે આ દેવદંત રાજા પણ પોતાના સપરિવાર સાથે એ ગુરુ ભગવંતને વંદન માટે જાય, ધર્મ ઉપદેશ સાંભળવા માટે બેસે. અને તે વખતે ગુરુ ભગવંત પણ 5 રાક્ષસની વાત જણાવી. સંસારની અસારતાને જણાવી. અને અસારતાને જણાવતા જણાવે શું કે ધર્મદેશના સાંભળતા કહે છે શું, પેલા કહે છે રાજ્ય એ અકાર્ય છે. શું કહે છે? પહેલું કહે છે રાજ્ય એ અકાર્ય. કેમ? તો કે જેનું માલિકપણું એટલે રાજા, માલિકપણું રાજા. હવે એની અંદર જે અનેક પ્રકારની પાપ વિરાધનાઓ થતી હોય, બધું પણ પાપ કોને ચડે? રાજા. દરેક વસ્તુઓની અંદર એ રાજાને પાપ લાગે અને લાગે. એટલે પેલું કે છે રાજકાર્ય અકાર્ય છે. રાજ્ય એટલે કે ને રાજેશ્વરી નરકેશ્વરી. એમ કે છે નરકમાં જવું છે કેટલા દિવસની અંદર? 1 દિવસમાં નરકમાં જવું છે એવા પાપ જોઈએ છે? 1 દિવસના રાજા બની જાવ બસ. 1 દિવસનું રાજા પણ ક્યાં લઈ જાય છે? નરક. 1 જ દિવસનું ખાલી. બરાબર? એટલે કે રાજેશ્વરી નરકેશ્વરી એમ કે છે. એટલે કે છે કે રાજ્ય એ અકાર્ય છે એમ કે છે. પછી કે છે ભંડારો એ કારાગાર. ભંડાર શેના ભંડાર? ધાન્ય ભંડાર કહીએ કે ધન ભંડાર કહીએ, જે પણ. બરાબર? તો આ બધા ભંડારો, રાજભંડારો તો હોય જ ને, જેમાં શસ્ત્રો પણ રાખવા પડતા હોય, અનાજ પણ રાખવું પડતું હોય, અને ધન સંપત્તિ પણ રાખવી પડતી હોય, બધું જ. તો એ શું છે? કારાગાર કીધું. કારાગાર એટલે જેલ. કારાગારને જેલ કહેવામાં આવ્યું. ભંડારો એ કારાગાર છે એમ કે છે. પછી શું કે છે? પત્નીઓ સ્ત્રીઓ, ચિત્તબલ અને વીર્ય. વીર્ય એટલે શક્તિ. મનની સ્થિરતા. ચિત્તબલ એટલે શું? તો કે મનની સ્થિરતા, ધ્યાન, એકાગ્રતા. બરાબર? ધ્યાન, એકાગ્રતા. અને વીર્ય એટલે શક્તિ. વીર્ય એટલે આપણે ઇન્દ્રિયોથી જે આપણે કામ લઈએ છીએ, શરીરથી જે કામ લઈએ છીએ, એ શક્તિ, એને આપણે વીર્ય કહેવામાં આવ્યું. તો એ શક્તિને નાશ કરવામાં, શું અપહરણ કરવામાં, લઈ લેવામાં કેવું કે છે? તો કે રાક્ષસીઓ છે એમ કીધું. કેમ? તો કે ચંચળતાને લાવે છે. શું કીધું? પત્નીઓ, ચિત્તબલ અને વીરનું અપહરણ કરવામાં રાક્ષસીઓ કોણ કહી રહ્યા છે? તો કે આ જે દવદંત રાજા જે ધર્મદેશનામાં બેઠા છે, એવા ધર્મદેશનામાં બેઠા છે, તો ત્યાં એ ધર્મદેશના દેતા નેમિનાથ ભગવાનના શિષ્ય ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ કહી રહ્યા છે. આગળ વધીને કે છે અને વિષયો એ વિષ સમાન. શું કે છે? વિષયો એ વિષ સમાન છે. તો કેમ? તો કે 5 ઇન્દ્રિયોના ભોગોમાં ડૂબે, 5 ઇન્દ્રિયોના ભોગોમાં જે ડૂબે, તો એ અંતે શું કરે? વિષયોની અંદર રંગાય. તો એ જીવ ધીમે ધીમે જેમ શું કહેવાય અધઃપતન કરે છે અને અંતે દારૂણ મારણ થાય છે, એટલે કરુણ મોત નિપજાવે છે.
એટલે કે છે વિષયો એ 20 સમાન છે એમ કે છે. પાંચમું કે છે કે ચતુરંગી લશ્કર, રાજાઓ પાસે ચતુરંગી લશ્કર હોય તો એ ચતુરંગી લશ્કર શું? ચતુરંગી એટલે ગજદળ, ગજદળ, પાયદળ, પછી અશ્વદળ, આ ચતુરંગી સેનાઓ કે છે. જેમ હાથીઓ હોય, હાથીઓ ઉપર સવાર થતા હોય, ઘોડાઓ ઉપર સવાર થતા હોય, રથ ઉપર સવાર થતા હોય, અને કેટલાક નીચે ઉભા રહીને લડતા હોય, તો આને ચતુરંગી સેના કહે. બધા એના ધ્વજ અલગ અલગ હોય. તો આ ચતુરંગી સેના એ શું કે છે તો કે ભવ ભ્રમણમાં ભટકાવવાનું સાધન, 4 ગતિમાં ભમાવવાનું સાધન. કેમ તો કે કેમ કે રાજપાટ કરતા સજાઓ પણ કરવી પડે, પ્રજાનું પાલન કરતા ખોટા લોકોને સજાઓ પણ કરવું પડે, સારા લોકોને માન સન્માન પણ કરવું પડે. યુદ્ધ છે શું કહેવાય તો અન્ય રાજાઓ અન્ય સાથે યુદ્ધ પણ કરવું પડે. યુદ્ધની અંદર કાપાકાપી પણ થતી હોય, બધું જ થતું હોય. સુરાપાન પણ કરાવવું પડતું હોય, માંસભક્ષણ વગેરે પણ કરાવવું પડતું હોય. કેમ તે વખતે કેમ સૈનિકો વગેરે હોય, ક્ષત્રિયો હોય, અને જેવા પ્રકારનું કાર્ય હોય એવા પ્રકારનું એને ભોજન પણ કરાવવું જ પડતું હોય. આધિપત્ય સ્વીકાર્યું છે એને કરવું જ પડે, અને એ બધું આપણને ચડે છે. એ લોકો રાજા કે એ લોકોની ડિમાન્ડ છે એટલે આપવું પડે. તો કે હા, આપવું પડે. કેમ તો કે તમે માલિક બન્યા છો એટલે એના પાપની અંદર ભાગીદાર પૂરેપૂરા ખરા છે. એના પાપમાં આપણે એ જે પણ કરે એમાં પૂરેપૂરા ભાગીદાર ખરા છે. એટલે કે છે કે ચતુરંગી સેના એ 4 ગતિમાં ભગવાવાનું સાધન છે. એટલે આ જયારે આ વાત ખ્યાલ આવી, દવદંત રાજાએ આ જયગોશ્વરીજી મહારાજ સાહેબની ધર્મ દેશનામાં સાંભળ્યું. આ 5 વાતો કયું? રાજ્ય એ અકાર્ય કીધું. પછી ભંડાર કારાગર સમાન છે. પત્નીઓ ચિત્તબળ અને વીર્યબળને અપહરણ કરવામાં, ખેંચવામાં રાક્ષસ સમાન. પછી વિષયો વિષ સમાન છે. અને ચતુરંગી સેના ભ્રમણમાં 4 ગતિમાં ભમાવવાનું સાધન છે. બરાબર ને? એટલે જયારે આ કહ્યું અને આના હૃદયમાં પણ ગુરુ ભગવંતોની વાણી છે ને હૃદય સ્પર્શી હોય. અને ખરેખર આ દવદંત રાજાને આ વાતા એમની ઉપદેશ, એમનો ધર્મ ઉપદેશ અંતર સ્પર્શી ગયો. અને આ રાજનો કે છે કે હવે એ રાજા સંવેગને વહન કરવા લાગ્યો. સંવેગ એટલે તો કે બહુ પ્રત્યેનો, કે આ બધું આ જે રાજપાટના સુખો વગેરે છે એના પ્રત્યેનો વિરક્ત ભાવ આવ્યો, સંવેગ આવ્યો. અને પ્રવજ્ઞા સ્વીકારી, ગુરુ ભગવંત પાસે દીક્ષા લઈ અને દીક્ષિત થયા. અને દીક્ષિત થઈ એ ગુરુ ભગવંત સાથે સારો એવો અભ્યાસ કર્યો. સારો એવો અભ્યાસ કરતા શુદ્ધ સંયમ જીવન, સારો એવો અભ્યાસ, અને ગીતાર્થતાને પણ પામ્યા. ગીતાર્થતા એટલે તો કે સમય સૂચકતાને પણ ધ્યાન, ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાં પણ એ શુભ ભાવની અંદર, સમભાવની અંદર રહે. પોતાના ચારિત્રમાં ક્યારે પણ દોષ ન લાગવા દે. પોતાના આત્મ પરિણામને ક્યારે પણ કલુષિત કે દોષિત કે હીન ન થવા દે. તો એવા ઉત્તમ કોટીના જીવન ચરિત્ર વાળા આ દવદંત રાજા થયા છે. ગીતાર્થ થયા પછી સાંભળજો, ગીતાર્થ થયા પછી પહેલાના સમયની અંદર પણ, પહેલાના સમયમાં જ્યારે સાધુ ભગવંત એકાકી ક્યારે વિહાર કરતા, તો કે જ્યારે ગીતાર્થ થાય એ સંયમ એકદમ શુદ્ધ થયા હોય. હવે એને શું કહેતો કે હવે એને શું તો કે લૌકિક કે ભૌગોલિક કે ભૌતિક સુખ હોય એની તરફ આકર્ષે નહીં. હવે એ બધાને માત આપી શકે એમ છે. એવું જ્યારે ગુરુ ભગવંતને જણાય ત્યારે જ એને એકાકી વિહાર કરવાની આજ્ઞા આપે, અન્યથા નહીં. અત્યારે વર્તમાન સમયમાં તો નથી જ. વર્તમાન સમયમાં કોઈ પણ સાધુ ભગવંતને એકાકી વિહાર કરવાનો નથી. ગુરુ આજ્ઞા. અત્યારે કોઈ પણ સાધુ ભગવંત હોય ને એકલા વિહાર ન કરે. કદાચ એકલા વિહાર કરીને કોઈ સાધુ ભગવંત કોઈ પણ ગામની અંદર ગયા હોય
બરાબર ને? તો તરત પૂછે તમે કયા સમગાળાના, કેમ એકલા છો, બધી જ માહિતી તે સાધુ ભગવંતને પૂછવામાં આવે. આ સાધુઓના આચાર છે. અત્યારના સમયમાં એકલા સાધુ કે સાધ્વીજી ભગવંતો એકાકી વિહાર, ચાહે ભલે આચાર્ય હોય કે ગમે એટલા પ્રૌઢ હોય, છતાં પણ એકાકી વિહાર કરવાનું નહીં. કઈ સંજોગ એવો થયો પડ્યો હોય ને તે વખતે એકલા કદાચ વિહાર કરવો પડતો હોય તો વસ્તુ અલગ છે. પણ છતાં પણ શું, તો કે અન્ય સાધુ સમુદાય શ્રમણ વૃદ્ધની સાથે થઈ જવા ઘણા બધા કાર્યો. તો અહીંયા હવે દેવદંત ઋષિ છે જે રાજર્ષિ, એ હવે દીક્ષિત થયેલા છે. શુદ્ધ સંયમ જીવનમાં પણ ઘણા વર્ષો થયા, ખૂબ શાસ્ત્ર અભ્યાસ પણ કર્યો છે અને ગીતાર્થતાને પણ પામ્યા છે. હવે આ દેવદંત ઋષિ એકાકી વિહાર કરી શકે એમ છે ગુરુ આજ્ઞાએ. ગુરુએ આજ્ઞા કરી અથવા ગુરુની આજ્ઞા લીધા બાદ એ પોતે પણ એકાકી વિચરણ વિહાર કરવા લાગ્યા. અને વિચરણ કરતા કરતા જે નગરી ઉપર એમને ઘેરો નાખ્યો હતો, જે કઈ નગરી ઉપર ઘેરો નાખ્યો હતો એમને? હસ્તિનાપુર. બરાબર ને? શા માટે ઘેરો નાખ્યો હતો? પાંડવોએ આવીને એનું રાજપાટ લૂંટ્યું હતું એટલે. બરાબર ને? એ રાજપાટની અંદર લૂંટફાટ કરીને પાછા ચાલ્યા ગયા. એટલે હવે જ્યાં પોતાના દ્વેષીઓ પણ છે, બરાબર, દ્વેષીઓ પણ છે, શત્રુઓ તરીકે, એ પોતાના ભાવની અંદર, પોતાના મનની અંદર, પોતાના મનમાં તો બધું શું કહેવાય કે હવે મિત્ર શત્રુ સમાન થઈ ગયા છે. શત્રુ મિત્ર સમાન છે. એટલે સમભાવ અવસ્થાને પામ્યા છે, સંવેગ ભાવને પામેલા છે. એના માટે તો બધા જીવ સરખા. એવા એ પરમ ગીતાર્થ એવા દેવદંત ઋષિ આ હસ્તિનાપુર નગર ત્યાં આવ્યા છે. હસ્તિનાપુર નગરને ત્યાં આવી અને ત્યાં કઈ અંદર ઉદ્યાનની આજુબાજુની અંદર કે જ્યાં રાજકુંવરો વગેરે પણ આવતા હોય અથવા જે રાજમાર્ગ હોય તો એવા સ્થાને એ જઈ પોતે કૌશકની પ્રતિમા લઈ, કૌશકની પ્રતિમા એટલે અમુક સમય સુધી કૌશક કરવાનું એવું. એટલે કૌશકમાં દેવદંત ઋષિ હવે કૌશક ધ્યાનમાં સ્થિર થયા છે. કૌશક ધ્યાનમાં સ્થિર થયા એટલે સહજ છે કે જોનારાઓ અનેક રસ્તો બાજુમાંથી પસાર થતો હોય એટલે સારા લોકો વંદન પણ કરે અને દુર્જન લોકો ઠઠ્ઠા મસ્કરી પણ કરે અને બધું જ. તો એવા એ દેવદંત ઋષિ કૌશક ધ્યાનની અંદર ઉભા છે. કોણ આવે છે પહેલા? પાંડવો આવે છે, કૌરવો આવે છે, દુર્યોધન આવે છે, દુશાસન આવે છે. કોણ આવે છે? કોણ શું કરે છે? અને એ શું કરતી વખતે, બરાબર, શું એ લોકો વંદન કરે છે કે ઉપસર્ગ કરે છે? એક બાજુ મુનિને પૂર્વ અવસ્થા જોઈએ તો કે પોતાના દુશ્મન છે, પણ વર્તમાન અવસ્થા જોઈએ તો કે તો પૂજ્ય છે. તો હવે આમાં કેવો જીવ કેવું કૃત્ય કરે છે એની વાતો આપણે આવતા ગુરુવારે સાંભળીશું. અને એમાં પણ સજ્જન અને દુર્જન બંને લોકો નગરની અંદર વસતા જ હોય. બરાબર ને? તો આમાં કોણ શું કરે છે અને એ કોણ શું કરે તે વખતે આ ઋષિના આત્મના પરિણામ કેવા છે એ વાતો આપણે આવતા ગુરુવારે સેમ સમયમાં આપણે સાંભળીશું. તો ત્યાં સુધી આપણે આ સ્વાધ્યાયનો આપણે અહીંયા સ્થગિત કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઓકે.